जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 8 डी और एफ विभागना तत्वों छेल्ले लेक्चर नंबर 11 में આપણે આપણો પાઠ પૂરો કરી ચૂક્યા હતા। પેમ્પલેટના પ્રશ્ન નંબર 56 થી 65 સુધી એટલે કે પાઠ પૂરો થઈ ગયો હતો। હવે આજે લેક્ચર નંબર 12 માં સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું। તો સ્વાધ્યાયના પહેલા પ્રશ્નનું વિધાન જો અહીંયા શબ્દોની મારામારી છે, બીજું કશું નથી, બાકી તમને બધું જ આવડે છે એટલું યાદ રાખજો। तो पहलू विधान पहलो प्रश्न है संक्रांति तत्वों की इलेक्ट्रॉन रचना। हूँ जो हवे सरल भाषा में लखू संक्रांति तत्वों और असंक्रांति अथवा तो बिन संक्रांति तत्वों इलेक्ट्रॉन रचना में जुदापणु जणावो अथवा तो तफावत जणावो। हजी जो चोपड़ी में लोग शू करे छे खबर छे, इंग्लिश में गुजराती करे लांबो लचक प्रश्न थई जाए, पण मारे चोपड़ीनो प्रश्न है हूँ अहींया टूंको लखीश अने चोपड़ी में आ रीते आप्यो छे संक्रांति तत्वोनी इलेक्ट्रॉन रचना केवी रीते असंक्रांति तत्वोनी इलेक्ट्रॉन रचनाथी भिन्न छे जणावो। वस्तु एकना एक थई। आ स्वाध्यायनो प्रश्न है 8.9 नंबरनो 2 गुणमां पूछाय। तो हवे आपणे विचारीए बोलो संक्रांति तत्वोनी व्याख्या शुं हती। तो व्याख्या ज लखीए એટલે જવાબ આવી જાય। बोलो संक्रांति तत्वोनी इलेक्ट्रॉन रचनामां प्रथम NH कक्षक भराया बाद N-1 डी कक्षक में इलेक्ट्रॉन भराय छे। आथी संक्रांति तत्वोनी सामान्य इलेक्ट्रॉन रचना तत्वोनी बाह्यतम कक्षानी सामान्य इलेक्ट्रॉन रचना N-1D बोलो 1 to 10 NS1 to 2 छे। बोलो पहली व्याख्या मांथी ज आपणे जवाब लई लीधो। ज्यारे जे जवाब बीजो मुद्दो ज्यारे असंक्रांति असंक्रांति तत्वोनी इलेक्ट्रॉन रचना में डी कक्षक इलेक्ट्रॉन थी संपूर्ण भरायेली अथवा संपूर्ण खाली होय छे। संपूर्ण भरायेली अथवा संपूर्ण खाली होय छे। आथी असंक्रांति तत्वोनी बाह्यतम कक्षानी इलेक्ट्रॉन रचना बोलो ये 3 इलेक्ट्रॉन रचनाओं थाय। पहली NS122 अथवा NS2NP126 अथवा N-1D 0 अथवा 10 बरोबर NS2NP126 होय छे। खबर पड़ी 0 अथवा 10। जो चौपड़ी में बधु नहीं लख्यू 0 पण होई शके कम्प्लीट चौपड़ी में आ नहीं लख्यू आ लख्यू आ नहीं लख्यू एम आ रीए जो आ एस विभागना तत्वों थया आ पी विभागना तत्वों थया अने आ पी विभागना एवा तत्वों थया कि जेमां डी कक्षक केवी छे। जो हवे आ उपरांत N-1D10 NS2 पण होय छे। आ नहीं लखीने आप्युं चौपड़ी में। आ क्या तत्वों थया खबर? समूह 12 तत्वों। डी कक्षक संपूर्ण भराई गया એટલે આપણે એને સંક્રાંતિ તત્વો ગણતા નથી। क्या થઈ ગયું?
ઓકે, તો હવે ધ્યાન અહીંયા રાખજો. તો આમાં તમારે બેની ખાલી વ્યાખ્યા જ લખવાની છે, એટલે જવાબ એટલે ઇલેક્ટ્રોન રચના જ જણાવવાની છે. ચલો એના પછી બીજો પ્રશ્ન લઈએ. તો બીજો પ્રશ્ન સ્વાધ્યાયના જવાબ કરતાં પ્રશ્નો લાંબા બહુ હોય. ઇંગ્લિશમાંથી ગુજરાતી એવું કર્યું છે ને વિચિત્ર, એટલે તમને ખબરે પડે નહીં અને જવાબે લખી ના શકો. તો જોજો અહીંયા હું પ્રશ્ન જ લખીશ કારણ કે લાંબો છે એટલે સમજવો પડશે. સંક્રાંતિ ધાતુઓની ઓક્સિડેશન અવસ્થાઓમાં પરિવર્તનશીલતા અને અસંક્રાંતિ તત્વોની ઓક્સિડેશન અવસ્થામાં પરિવર્તનશીલતા એકબીજાથી કેવી રીતે જુદા પડે છે. આ સ્વાધ્યાયનો 8.13 નંબરનો પ્રશ્ન છે. બરોબર, તો આમાં પણ એ જ વિચારવાનું છે. બોલો, સંક્રાંતિ ધાતુની ઓક્સિડેશન અવસ્થાની પહેલી પરિવર્તનશીલતા સમજાવીએ. તો આપણે લઈએ સંક્રાંતિ ધાતુ તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1d 129 ns122 હોય છે. જોજો અહીંયા એક ભૂલ છે જ, ઓલરેડી આગળના એક પ્રશ્નમાં મેં લખવામાં ભૂલ કરી છે. 129 આવે, બરાબર, 129 આવે, આગળ ભૂલ કરી હતી લખવામાં, મને યાદ છે. બરાબર, જ્યારે આથી આ તત્વો તેમની વળી ધ્યાન રાખજો, વળી આ તત્વોની સંવૃત ઇલેક્ટ્રોન રચના, તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં, આ તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં સંવૃત ઇલેક્ટ્રોન રચનાની બહાર આવેલા n-1d અને ns કક્ષકોની ઉર્જામાં નહિવત તફાવત હોય છે. નહિવત તફાવત હોય છે. બોલો, આથી શું થશે? આથી આ તત્વો ns ઉપરાંત n-1d કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ગુમાવી અનુવર્તી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે. આટલું લખીએ. હવે જો આપણને ખબર છે કે કોઈપણ તત્વની બાહ્યતમ કક્ષામાં આવેલી જે કક્ષકો છે એ શું કરશે? બોલો, બાહ્યતમ કક્ષામાં આવેલી કક્ષકો તો પ્રાપ્ત કરે છે આથી. હવે જો અહીંયા બહુ લાંબુ નહીં લખવાનું. આથી સંક્રાંતિ તત્વો ક્રમિક એકનો તફાવત ધરાવતી, એક એકમનો તફાવત ધરાવતી +1 થી +7 સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. આપણે અહીંયા કોમન વાત કરી રહ્યા છીએ, બરોબર, +1 થી. હવે જો પેમ્ફલેટમાં શું લખ્યું છે, એટલે કે ચોપડીમાં શું લખ્યું છે જોઈએ.
તો સંક્રાંતિ ધાતુઓમાં અપૂર્ણ ભરાતી ડી કક્ષકોના કારણે તેમની ઓક્સિડેશન અવસ્થાઓ પરિવર્તનશીલતા જોવા મળે છે. એટલે આપણે કેમ પરિવર્તનશીલતા જોવા મળે છે એનું કારણ આપ્યું. બરોબર. આ તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓનો તફાવત એક એકમ જેટલો, એટલે કે એકબીજાથી એક એકમ જેટલો હોય છે, જે આપણે આખી સમજૂતી આપીને લખ્યું. આપણે આખી તો જો NS અને ND કક્ષકોની ઉર્જાનો તફાવત નહીવત છે. આથી આ તત્વો એમાંથી ઇલેક્ટ્રોન ગુમાવી અનુવર્તી સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. આથી સંક્રાંતિ તત્વો ક્રમિક એક એકમનો તફાવત ધરાવતી +1 થી +7 સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. અને તે પૈકી ઊંચી ઓક્સિડેશન અવસ્થા એ વધારે સ્થાયી હોય છે. ઊંચી ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી હોય છે. દાખલા તરીકે Fe+2 અને Fe+3માં Fe+3 અને Cu+1 અને Cu+2માં Cu+2 વધુ સ્થાયી છે. બસ આટલું લખો. ભાઈ હું અહીંયા તમને સમજાવું છું એ બરાબર છે, પણ હું એવું ઇન્સિસ્ટ કરીશ કે તમે ચોપડીનું બેઠું લખો. અહીંયા આ વસ્તુ સાચી જ છે, ખોટી નથી. આ ખોટી બિલકુલ નથી, પણ આપણી મર્યાદા છે કે પેપર ચેકરને જો આ વસ્તુ નહીં આવડતી હોય તો ચોપડીને માન્ય રાખશે. આ જ વસ્તુને ચોપડીમાં જુદી રીતે લખી છે. બરાબર. હવે બિન સંક્રાંતિ તત્વોની વિચાર કરીએ તો બિન સંક્રાંતિ તત્વો ની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 અથવા NS2 NP126 અહીંયા 122 અથવા બોલો N-1D10 NS2. ખબર પડી? N-1D10 NS2 પ્રકારની હોય છે. જે પૈકી NS122 અને NS2 જોજો, NS122 પ્રકારના બે ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે, પણ આ જે છે તો આ કઈ બે દર્શાવે? +1 અને +2. પણ ક્યારે? તો આથી અહીંયા લખીશું, આથી NS122 અને NS2 ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વો ફક્ત એક જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. એક જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. જ્યારે NH2NP126 ઇલેક્ટ્રોન રચના ધરાવતા અસંક્રાંતિ તત્વો બે ઓક્સિડેશન અવસ્થાઓ NH2 ઇલેક્ટ્રોન ગુમાવીને NH2ના ઇલેક્ટ્રોન ગુમાવીને +2 અને બોલો પછી તો NP126ના બે ઇલેક્ટ્રોન, અહીંયા આપણે એટલું બધું ડિટેલમાં જઈશું તો અટવાઈ જઈશું. તત્વો બે ઓક્સિડેશન અવસ્થાઓ તત્વો NH2ની નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે બે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. જે પૈકી નીચી ઉપરથી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા બોલો શું થશે?
तो ઉપરથી નીચે તરફ જતા એક જ મિનિટ, નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે તેમની નીચી ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધે છે। જે પૈકી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, દાખલા તરીકે Pb+2 અને Pb+4માં Pb+2 વધુ સ્થાયી છે, જ્યારે તે જ પ્રમાણે Sn+2 અને Sn+4માં Sn+2 વધુ સ્થાયી છે, જ્યારે C+2 અને C+4માં C+4 વધારે સ્થાયી છે। ભાઈ આ સ્વાધ્યાયનો પ્રશ્ન છે એટલે તમે આ રીતે સચોટ જવાબ પણ લખી શકો, બરોબર? તો અહીંયા આ વસ્તુ ધ્યાન રાખજો। ઓકે, ચલો એના પછી આગળ જઈએ। હવે એના પછીનો પ્રશ્ન છે, ટૂંકમાં સમજાવો કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના અડધા તત્વોની પરમાણુ। જોજો હવે પહેલું તો એ કહી દઉં કે આ પ્રશ્ન ચોપડીમાં ખોટો આપ્યો છે। પ્રશ્ન નંબર 3, તો પ્રશ્ન નંબર 3 જોઈએ। પ્રશ્ન હું વિધાન લખું છું, આખું લખીશ, ખોટું અને પછી એમાં સુધારો સૂચવીશ। ટૂંકમાં સમજાવો કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના પ્રથમ અડધા તત્વોમાં પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે તેમની +2 ઓક્સિડેશન અવસ્થા વધુને વધુ સ્થાયી બને છે, બરોબર? આ પ્રશ્ન 8.3 છે, બરોબર? સ્વાધ્યાયનો, પણ એ સ્થાયી બને છે એની જગ્યાએ આવે અસ્થાયી બને છે। હું અહીંયા વાદળી પેનથી અ લખીશ, બરોબર? બોલો શું થાય છે? વાસ્તવમાં ત્યાં સ્થાયી બને છે એવું લખ્યું છે, આવે અસ્થાયી બને છે। જોઈએ તો આપણી પાસે સીધું જ આને બોલો ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતાની વાત આવે ત્યારે આપણે ઇલેક્ટ્રોન એટલે કે પોટેન્શિયલની વાત લેવી પડે। તો જવાબમાં લખીશું પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં બરોબર પ્રથમ અડધા તત્વો તરફ જતા તેમના પ્રથમ અડધા તત્વો તરફ જતા તેમના પ્રમાણિત M+2/M+ રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો બોલો
ક્રમશઃ ઓછા ઋણ બને છે, એટલે કે અહીંયા ટીઆઈ થી સીઆર તરફ જતા, પ્રથમ અડધા એટલે ટીઆઈ થી સીઆર તરફ જતા ક્રમશઃ ઓછા ઋણ બને છે. પતી ગયું. આટલું યાદ રાખો, ક્રમશઃ ઓછા ઋણ બને છે. ત્યારબાદ બરોબર એમએન માટે તે મૂલ્ય વધુ ઋણ હોય છે. આટલું યાદ રાખો. હવે ધ્યાન રાખજો. હવે શું લખીશું? તો હવે ડેલ્ટા જી બરાબર માઇનસ NF ઈ સેલ અનુસાર, ઈ અનુસાર બોલો ઈના મૂલ્યો વધુ ઋણ બને તેમ ડેલ્ટા જીના મૂલ્યો વધુ ધન બને છે, જે ઉગશાના બીજા નિયમ અનુસાર બોલો M+2 માંથી M બનવાની પ્રક્રિયાની શક્યતા ઘટતી હોવાનો નિર્દેશ કરે છે. એટલે કે ટીઆઈ થી સીઆર તરફ જતા જે તે તત્વો કરતા તેમના M+2 આયનોની સ્થિરતા વધુ હોવાનો નિર્દેશ કરે છે. વધુ હોવાનો નિર્દેશ કરે છે. બોલો એટલે કે બોલો શું થતી જાય છે? જે દર્શાવે છે કે બસ આખું વિધાન લખી નાખો. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના અડધા તત્વોમાં પરમાણિક ક્રમાંકના વધારા સાથે તેમની +2 ઓક્સિડેશન અવસ્થા વધુને વધુ, ચોપડીમાં અસ્થાયી લખ્યું છે, આપણે લખવાનું સ્થિરતા વધે છે, એનો મતલબ કે સ્થાયી બને છે. બોલો કમ્પ્લીટ? કમ્પ્લીટ ને? એક જ મિનિટ હો ભાઈ, મારી કદાચ ભૂલ નથી ને હું જોઈ લઉં. સમજણ પડી? જુઓ અહીંયા ઈના મૂલ્યો વધુ ઋણ બને, વધુ ઋણ બને એમ એટલે હવે જો અહીંયા શું બનતા જાય છે તો ઓછા ઋણ બને છે, એટલે આપણે જવાબમાં અહીંયા ઓછા લખીશું. જો આપણી ભૂલ આટલી જ થઈ. ઓછા ઋણ બને એમ ડેલ્ટા જીના મૂલ્યો ઓછા ધન બને. બરોબર. જે ઉક્ષાના બીજા નિયમ અનુસાર M+2 થી M બનવાની પ્રક્રિયાની શક્યતા વધતી હોવાનો નિર્દેશ કરે. એટલે કે પ્રથમ ટિટાનિયમથી ક્રોમિયમ તરફ જઈએ એમ આ પ્રક્રિયા થવાની શક્યતા વધે છે. એનો મતલબ જે નિર્દેશ કરે TFથી જતા તત્વોની સ્થિરતા ઘટતે, એટલે કે તેમના તરફ જતા જે તે તત્વો કરતાં તેમના M+2 આયનોની સ્થિરતા ઓછી હોવાનો નિર્દેશ કરે છે. હવે પેલું વિધાન લખાય. મારે આખું સમજૂતી સાચી આવી, ખોટી નથી, પણ આપણે વધુના સંદર્ભમાં આપી, આપણે આપવાની હતી ઓછાના સંદર્ભમાં. બોલો કમ્પ્લીટ? એટલે ચોપડીમાં સ્થાયી બને છે એવું કીધું છે, વાસ્તવમાં જે દર્શાવે છે કે આખું લખી દઈએ કે +2 ઓક્સિડેશન અવસ્થા વધુને વધુ, હવે હું આખું લખીશ, અસ્થાયી બને છે. સ્થિરતા ઓછી થઈ ને, એટલે કે અસ્થાયી બને છે. ભાઈ અમુક પ્રશ્નો કોમ્પ્લિકેટેડ હોય, વિચારવા પડે તો જવાબ વ્યવસ્થિત લખાય. ચલો એના પછી પ્રશ્ન નંબર 4. પ્રથમ સંક્રાંતિ શ્રેણી તત્વોની ઇલેક્ટ્રોન રચના કયા ગાળા સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ નક્કી કરે છે? બોલો આ પ્રશ્નમાં તો કશું જ નથી. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચના
કયા ગાળા સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ નક્કી કરે છે? વિચારો તો એમાં 11મું ધોરણ બીજો પાઠ એનો ઉપયોગ કરવાનો છે. 11મું ધોરણ બીજા પાઠમાં આપણે છેલ્લે એક વિધાન એક પ્રશ્ન ભણ્યા હતા. કોઈપણ તત્વની સ્થિરતા, તો કોઈપણ તત્વની સ્થિરતા તેની બાહ્યતમ કક્ષામાં આવેલી સમશક્તિ કક્ષકોમાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધારિત છે. હું પહેલાં અહીંયા પ્રશ્ન લખી લઉં. અને એ સંખ્યા જો એ બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય અથવા સંપૂર્ણ ખાલી હોય અથવા એમાં સમશક્તિ કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો એ તત્વ વધારે સ્થાયી હોય છે. તમારો જવાબ ઉદાહરણ આપી સમજાવો. બોલો. પ્રથમ સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચના કયા ગાળા સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે? તો આપણે સૌથી પહેલાં ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા એની સમજૂતી આપી દેવાની. કારણ કે કોઈ પણ તત્વ કઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે એનો આધાર જે તે ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઉપર રહેલો છે. તો મેં હાલ હું જે વાક્ય બોલ્યો એ વાક્ય લખી દેવાનું છે. તો અહીંયા શું લખીશું? પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો અને તેમના જે આયનોમાં n-1d કક્ષક સંપૂર્ણ ભરાયેલી, સંપૂર્ણ ખાલી, અર્ધપૂર્ણ અથવા સંપૂર્ણ ભરાયેલી હોય તેવા તત્વો કે આયનો સ્થાયી હોય છે. બરોબર. આથી પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો બોલો આવી સ્થિરતા પ્રાપ્ત કરવા માટે બોલો કઈ ઓક્સિડેશન અવસ્થાઓ ધારણ કરે છે? આવી સ્થિરતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ ધારણ સ્થિરતા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન ગુમાવી એકથી વધુ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. હવે ઉદાહરણ આપી દેવાનું. દાખલા તરીકે બોલો. હવે દાખલા તરીકે આપણે કોનું ઉદાહરણ આપીશું? આખી બધાયનું લખીશું તો એ પ્રશ્ન કેટલા માર્ક્સમાં પૂછાયો છે એની ઉપર ડિપેન્ડ કરે. અહીંયા આ પ્રશ્ન તમને 2 માર્ક્સમાં પૂછાય તો આપણે સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવતું તત્વ Mn લઈ લેવાનું. બોલો Mn25 ઇલેક્ટ્રોન રચના Ar 3d5 4s2. બોલો હાલ એ સ્થાયી છે. એ સ્થાયી છે તો હવે સૌથી પહેલાં તો એ +2 2 ઘુમાવે એટલે સ્થાયી થાય. તો તેથી એની આપણે અહીંયા લખવાનું. દાખલા તરીકે Mnની ઇલેક્ટ્રોન રચના આ છે, તેથી તે +2 થી +7 સુધીની બધી જ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. બરોબર. કેમ? તો +2 અવસ્થામાં ડી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય. +2 ક્યારે ધારણ કર્યા? 4s જાય ત્યારે, 4s2 જાય ત્યારે. તો ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય, અર્ધપૂર્ણ. અને સાથે જતા રહે ત્યારે ડી 0 થઈ જાય, એટલે કે સંપૂર્ણ ખાલી હોય છે. એવી જ રીતે તો મેંગેનીઝની +2 અને +7 બંને ઓક્સિડેશન અવસ્થાઓ સ્થાયી છે. એવી રીતે બીજું ઉદાહરણ લઈ લેવાનું સ્કેન્ડિયમનું. તો સ્કેન્ડિયમ 21 બોલો ઇલેક્ટ્રોન રચના Ar 3d1 4s2. બોલો આ ફક્ત શું +2 અને +3 બે દર્શાવશે? તો કે ના. કેમ? તો આપણે ભણી ગયા છીએ 2 ઇલેક્ટ્રોન ઘુમાવ્યા પછી ડીમાં એક ખાલી થઈ જાય તો ઝડપથી સ્થાયી બને, એટલે ત્રણેય ઇલેક્ટ્રોન એક સાથે. પાછી ઉર્જાનો તફાવત કેવો છે? નહિવત. એટલે ત્રણેય એક સાથે ગુમાવશે. તો આટલું લખવાનું. આમ સ્કેન્ડિયમ ફક્ત એક જ ઓક્સિડેશન અવસ્થા +3 દર્શાવે છે.
ચલો એના પછી પાંચમો પ્રશ્ન લઈએ. તો પાંચમો પ્રશ્ન છે, પ્રશ્નની સમજૂતી કરતાં પ્રશ્નો મોટા છે. નીચે દર્શાવેલી ધરાવસ્થામાં ડી ઇલેક્ટ્રોનની રચના ધરાવતા સંક્રાંતિ તત્વો કઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે અથવા તો સ્થાયી હશે? તો 3D3, 3D5, 3D8 અને 3D4 ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન રચના ધરાવતા, અહીંયા આખું લખી દઉં, ધરા અવસ્થામાં 3D3 પછી 3D5, 3D8 અને 3D4 ઇલેક્ટ્રોન રચના ધરાવતા સંક્રાંતિ તત્વોની કઈ ઓક્સિડેશન અવસ્થાઓ સ્થાયી હશે? તો આપણે લાઈન સર લઈ લઈએ. બોલો, પેલું 3D4 લઈ લે, 3D3 લઈએ. 3D3 એટલે તો AR, જોજો અહીંયા 4s2 અને પછી 3D3 લખીએ એટલે પરમાણુ ક્રમાંક કેટલો થયો ગણો. તો 18 ને 2 20 ને 3 23 એટલે 23 નંબરનું તત્વ કયું થાય? તો સ્કેટીવે, વેનેડિયમ થાય. કયું થાય? તો અહીંયા 23 વેનેડિયમ લખીએ. એવી રીતે 3D5, બોલો AR 3D5 ભરાતા પહેલા 4s2 તો ભરાય, પણ ત્યાં બે શક્યતાઓ છે. 4s2 પણ હોઈ શકે, 4s1 પણ હોઈ શકે. જોજો, એટલે હું 1 ઉપર ને 2 નીચે લખીશ. કેમ ભાઈ યાદ આવે છે? સવિતાબેન ને ડાઈબેન, તો જો 4s1 હોય તો 18 ને 19 ને 5 24, તો 24 નંબરનું ક્રોમિયમ પણ હોઈ શકે અથવા 25 નંબરનું મેંગેનીઝ પણ હોઈ શકે. આપણે બે વસ્તુ વિચારવાની. ચલો, એવી રીતે 3D8, તો AR 3D8 4s2, તો 18 ને 2 20 ને 8 28, 28 નંબરનું તત્વ નિકલ. અને છેલ્લે લખી છે 3D4, તો 3D4 માટે બોલો AR 3D4 4s2, જોજો 3D4 4s2, તો અહીંયા ડખો પડે એટલે આ ઇલેક્ટ્રોન અંદર આવી જાય. આ ઇલેક્ટ્રોન અંદર આવી જાય, યાદ છે ને? ડખો પડે એટલે એ સીધું પાછું શું થઈ જાય? ક્રોમિયમ જ થઈ જાય. તો આપણે ટૂંકમાં આ ચાર જ સમજાવવાની છે. ચલો, તો સૌથી પહેલાં ચર્ચા કરીએ. હવે હું બોલીશ, કારણ કે બધું બોર્ડ ઉપર લખાઈ ગયું છે, ખાલી મારે સમજાવવાનું છે. બોલો, 3D3 અવસ્થા, એ ધરા અવસ્થામાં જો 3D3 ઇલેક્ટ્રોન ધરાવતું હોય તો એ તત્વ કયું થાય? કે વેનેડિયમ. હવે તેમાં 3D3 અને 4s2 બધા જ ઇલેક્ટ્રોન ઘુમાવે ત્યારે સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી શકે. 3D3 અને તો ત્યારે એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી શકે. આથી ધરા અવસ્થામાં 3D3 ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વ વેનેડિયમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ થશે? +5. કઈ થશે? +5. ઓકે, ચલો એના પછી આગળ વધીએ. તો બી એટલે કે બીજું લઈએ. તો બોલો, એમાં ક્રોમિયમની વાત કરીએ એટલે કે નીચેનું સૌથી છેલ્લું લઉં છું, 3D4 વાળું. 3D5માં 2 થાય, પણ 3D4 એ પાછું ક્રોમિયમ જ થઈ જાય ને, કારણ કે 2s નો એક ઇલેક્ટ્રોન 3Dમાં આવી જશે. તો જોજો, અહીં ધરા અવસ્થામાં 3D4 4s2 ઇલેક્ટ્રોન રચનાનો ભાગ છે, પરંતુ આ ઇલેક્ટ્રોન સ્થાયી બનવા માટે કઈ રચના ધારણ કરી લેશે? 3D5 4s1. અને જે દર્શાવે છે કે સંક્રાંતિ તત્વ ક્રોમિયમ થયું, અને ક્રોમિયમ 3D4 4s2 અથવા તો 3D5 4s1 ના બધા જ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે તે સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. એનો મતલબ કે ક્રોમિયમની એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કેટલી હોવી જોઈએ? +6 હોવી જોઈએ. ચલો, એના પછી મેંગેનીઝ. તો મેંગેનીઝ એટલે કે 3D5 ઇલેક્ટ્રોન રચના ધરાવતું હોય તો એ તત્વની બીજી ઇલેક્ટ્રોન એટલે કે વાસ્તવિક ઇલેક્ટ્રોન રચના શું થઈ શકે? AR 3D5 4s2. આથી જો એ 3Dના 5 અને 4sના 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો એ નજીકના આર્ગોન જેવી નિષ્ક્રિય ઇલેક્ટ્રોન રચના ધારણ કરી શકે. તેથી મેંગેનીઝની સૌથી વધુ સ્થાયી અથવા તો સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ હોઈ શકે? તો +2 અને +7 બે હોઈ શકે. કેમ?
તો +2 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો 3d5 જેવી અર્ધપૂર્ણ, અને સાથે સાથ ગુમાવે તો ખબર પડી ગઈ આર્ગોન જેવી એટલે કે 3d0 જેવી સંપૂર્ણ ખાલી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી શકે છે. ચલો એના પછી 3d8માં વાત કરીએ. બોલો 3d8માં શું થશે? તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? તો ત્યાં જોજો હવે 10 ના ગુમાવી શકે. કોઈ પણ તત્વ વધુમાં વધુ 7 ઇલેક્ટ્રોન ગુમાવે, કારણ કે બોલો 4s ના યુગ્મિત છે. 3d8 લખીએ તો 3d8માં આપણે વિચારીએ તો બોક્સ ઇલેક્ટ્રોન રચના લખીશું એટલે ખબર પડશે. બોલો 1 2 3 4 5 6 7 8. તો યુગ્મિત ઇલેક્ટ્રોન ક્યારે પણ આયનીકરણ પ્રક્રિયામાં ભાગ લેતા નથી. કોણ ભાગ લે? વિચારો. તો એને સ્થાયી, સોરી મારી ભૂલ થઈ, આ યુગ્મિત આંતરિક અપાકર્ષણના લીધે ભાગ લે, આ ભાગ ના લે. તો આ 3A અને 2A એ મહત્તમ કઈ ઓક્સિડેશન અવસ્થા ધારણ કરી શકે? ખબર પડી? કઈ અવસ્થા ધારણ કરી શકે? તો +5 ધારણ કરી શકે, પણ એ માટે એને ખૂબ જ વધુ ઉર્જાની જરૂર પડશે, કારણ કે કેન્દ્રીય ધનવીજભાર પણ વધ્યો છે. એટલે ડીનો એક પણ ઇલેક્ટ્રોન એ ગુમાવશે નહીં. આમાં પાછી સંક્રાંતિ થતી હશે, ડીડી સંક્રાંતિ, એટલે આ ઇલેક્ટ્રોન અદલા બદલી કરતા હોય પોતાનું સ્થાન. સમશક્તિ કક્ષકોમાં ડીડી સંક્રાંતિ થાય અને એના કારણે અદલા બદલી કરતા હોય, એટલે અહીંયા ઝડપથી આમની સ્થિરતા વધી ગઈ. સંક્રાંતિમાં કેટલીક ઉર્જા વપરાય અને ઉર્જા વપરાય છે એટલે સ્થિરતા વધી, અને એના કારણે નિકલ ફક્ત 4s2ના જ ઇલેક્ટ્રોન ગુમાવી શકશે. તો થોડી બુદ્ધિ અને થોડું જ્ઞાન બે ભેગું કરીને તમે આનો જવાબ આપી શકો છો. ચલો એના પછી પ્રશ્ન નંબર 6 લઈએ. તો પ્રશ્ન નંબર 6નું વિધાન છે, પ્રથમ સંક્રાંતિ શ્રેણીના ઓક્સો ધાતુ ઋણાયનોના નામ. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોના ઓક્સો ધાતુ ઋણાયનો ના નામ. બરોબર? કે જે ધાતુ તેના સમૂહ ક્રમાંકની સમાન ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. ની જગ્યાએ સમૂહ ક્રમાંક ને સમાન આવશે. અંદર છાપવાની થોડી ભૂલ છે, ની લખાયું છે, અથવા તો સમૂહ ક્રમાંક જેટલું કરી નાખો. સમૂહ ક્રમાંક જેટલી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. ને સમાન જ આવશે ભાઈઓ, ને સમાન. તો ધ્યાન અહીંયા રાખો. પહેલો તો પ્રશ્ન સમજો. પ્રશ્ન સમજશો તો જવાબ આવડશે, કારણ કે પ્રશ્ન જ ઓકવર્ડ છે. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વના ઓક્સો ધાતુ ઋણાયન અથવા તો ઓક્સો ઋણાયન, ધાતુ ઓક્સો ઋણાયન, એમાં એવા ઓક્સો ઋણાયનના નામ આપણે જણાવવાના છે કે જેમાં ધાતુનો ઓક્સિડેશનાંક એના સમૂહ ક્રમાંક જેટલો હોય. તો જો બુદ્ધિથી જવાબ લખીએ આપણે, પહેલાં તો બધી જ ધાતુઓ લખી નાખીએ. સ્કેટિવેક્રોમેઆ કોની કોંજ. બરોબર? બોલો સમૂહ ક્રમાંક આનો 3 4 5 6 7 8 9 10 11 અને 12. જો કે આને સંક્રાંતિ ગણાતું નથી. હવે વિચારીએ તો બોલો આપણને એવું કીધું છે કે એવા ઋણાયનો લખો અને એના નામ કે જેનો ઓક્સિડેશન આંક કેટલો હોય. તો અહીંયા સ્કેન્ડિયમનો +3 ઓક્સિડેશન અવસ્થા અને એની સાથે O-2 જોડવાનું. બોલો શું બનશે? ખબર પડી? આ બધામાં અહીંયા Sc+3 લેવાનું, અહીંયા Ti+4 લેવાનું, અહીંયા V+5 લેવાનું, અહીંયા Cr+6, અહીંયા Mn+7. બરાબર? ત્યાં સુધી તો લેવું જ પડશે.
આગળ પછી સમૂહ ક્રમાંક અને ઓક્સિડેશન અવસ્થા સેટ થાય નહીં તો અહીંયા ડેશ આવી જશે. કેમ? તો યુગ્મીકરણ શરૂ થાય પછી મેં કહ્યું એમ કે સમશક્તિ કક્ષકોમાં સંક્રાંતિના કારણે એમની ઉર્જા ઘટે અને ઉર્જા ઘટે તો સ્થિરતા વધે. ચલો હવે આની સાથે બધાની સાથે -2 જોડવાનું છે. તો બોલો પહેલું સંયોજન શું બનશે? તો તગડો અહીંયા ને બગડો અહીંયા કરી નાખીએ તો Sc2O3 બને. આ તો ઓક્સાઇડ બન્યો, આ તો શું બન્યો? ઓક્સાઇડ. પણ આપણે તો એનો શું બનાવવો છે? ઓક્સો ઋણાયન. જોજો ઓક્સો ઋણાયન એટલે કેવો ઋણાયન પાછો? તો શક્ય હોય એટલો ઓછામાં ઓછો વીજભારવાળો. તો આપણે ધ્યાન અહીંયા રાખજો, આ બધાને O-2 સાથે જોડી એવો ઓછામાં ઓછા ઋણાયન વાળો. તો બોલો અહીંયા હું 2 O લઈ લઉં તો શું થાય? તો આમાંથી બનશે SiO2- બને. ખબર પડી? આખો પ્રશ્ન બુદ્ધિનો પ્રશ્ન છે. SiO2-2 બન્યો. 2 O એટલે 2 દુ 4, 4માંથી 3 ગયા એટલે -1. ચલો આમાંથી શું બનશે? તો જો TIની સાથે 2 O લઉં તો શું થાય? તો TiO2 બની જાય. તો મારે કેટલા O લેવા પડશે? 3, કારણ કે મારે ઋણાયન બનાવવું છે. તો બોલો TiO3 પણ 3 લીધા તો મેક્સિમમ વીજભાર કેટલો થયો? મિનિમમ -2 થયો. 3 દુ 6, 3 દુ 6, 6માંથી 4 ગયા એટલે -2. ચલો આની સાથે, તો આની સાથે પણ હું VO3 જ લઈશ. કેમ? ખબર પડી ગઈ ને? મારે ઋણ વીજભાર તો અહીંયા -1 થશે. 3 દુ 6માંથી 5 ગયા એટલે -1, VO3 માઇનસ થાય. એવી રીતે બોલો આમાં શું કરીશ? તો Cr2O3 લઉં, CrO3 લઉં તો 0 થાય. એટલે મારે શું લેવું પડે? CrO4. ઉભા રહો, એને થોડું નીચે લઈ જાઉં. શું થાય? તો CrO4-2. CrO4-2. 4 દુ 8માંથી 6 ગયા એટલે -2. એવી રીતે બોલો Mnમાં, તો Mn બોલો મને નહીં આવડતું, હવે તો તમને આવડવું જોઈએ. તો કેટલા O જોડવા પડશે? MnO4-. ચલો આ બધાના નામ જણાવી દો. તો પહેલાંનું નામ થાય સ્કેન્ડિયમેટાઇન. કોઈ પણ તત્વની સાથે ઓક્સિજન જોડાય એટલે પાછળ એટ લાગે, બરોબર? સલ્ફરની સાથે ઓક્સિજન જોડાય તો સલ્ફેટ. બોલો ક્લોરિનની પાછળ ઓક્સિજન જોડાય તો ક્લોરેટ. ઓકે, તો સ્કેન્ડિયમેટ પહેલાંનું નામ સ્કેન્ડિયમેટ. બોલો બીજાનું ટિટનેટ, વેનેડિયમેટ, ક્રોમેટ, મેંગેનેટ. બોલો કમ્પ્લેટ. ખબર પડી ગઈ કે નહીં? હવે અહીંયા બીજું એક પણ બને. બીજું એક કયું બને બોલો? તો Cr2O7-2. Cr2O7. બોલો આ 7 દુ 14 ના 6 દુ 12 એટલે -2 થયો. એટલે પેલા બમણા કર્યા ને પેલાય બમણા કર્યા. 4 દુ 8માંથી 6 ગયા તોય -2, 7 દુ 14માંથી 12 ગયા તોય 2. આનું નામ ડાયક્રોમેટ. ઓકે, એવી રીતે મેંગેનીઝમાં બીજું આ પરમેંગેનેટ કહેવાય, આને પરમેંગેનેટ કહેવાય. પણ જો મેંગેનેટ લેવું હોય તો ના, પણ એ નહીં થાય, અહીંયા નહીં થાય. ઓકે, તો આ રીતે આ પ્રશ્નનો જવાબ લખવાનો છે. કમ્પ્લીટ. પ્રશ્ન નંબર 6. હવે પ્રશ્ન નંબર 7ની ચર્ચા કરીએ તો મને એવું લાગે છે કે પૂરો થઈ જશે. ચલો, પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની +2 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતાની ચર્ચા કરો. થઈ જશે, હજુ તો 7-8 મિનિટ જેવું છે આપણી પાસે. તો પ્રશ્ન નંબર 7 જોઈએ. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની +2 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતાની સરખામણી કરો. બોલો, ચલો શું કરીશું?
તો આ પ્રશ્ન આપણે ઓલરેડી ભણી ગયા છીએ. બોલો, હાલ જ ભણી ગયા. ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતાની સરખામણી આવે એટલે આપણે એના ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય ઉપર જવું પડે, અને ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યમાં આપણે ગયા તો આપણને ખબર પડી કયો પ્રશ્ન, તો પ્રશ્ન નંબર તમારો 4, સોરી પ્રશ્ન નંબર 4 નહીં, પ્રશ્ન નંબર 3 જે ખોટો હતો એમાંથી જ જવાનું છે. બોલો, પહેલું વિધાન શું લખીશું? તો અહીંયા આપણે લખી શકીએ, પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો પૈકી સ્કેન્ડિયમ સિવાયના બધા જ તત્વો તેમની બાહ્યતમ કક્ષામાં 4s ઇલેક્ટ્રોન ગુમાવી +2. પહેલું તો એક ઇલેક્ટ્રોન રચના લખીને વિચારીએ, સ્કેટિવેક્રોમેઆ કોનિકોન્જ, બરાબર. અહીંયા AR, પછી 3D1 4s2, 3D2 4s2, 3D3 4s2, 3D5 યાદ આવ્યું સવિતાબેન ડાઈબેન, 3D5 4s2, 3D6 4s2, 3D7 4s2, 3D8 4s2, 3D10 4s2 ફરીથી સવિતાબેન ડાઈબેન, અને 3D10 4s2. તો જો સ્કેન્ડિયમ સિવાયના, હવે સ્કેન્ડિયમ કેમ +2 નહીં દર્શાવે? તો એમાં 2 ગયા પછી D1 એ પોતે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો સ્થાયી ઇલેક્ટ્રોન રચના, એટલે કે ડી કક્ષક સંપૂર્ણ ખાલી અથવા તો આર્ગોન જેવી નિષ્ક્રિય ઇલેક્ટ્રોન રચના ધારણ કરી શકે. એટલે સ્કેન્ડિયમ ફક્ત કઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે? +3. જ્યારે બાકીના બધાની બાહ્યતમ કક્ષામાં જુઓ 2-2. હવે તમારા મનમાં થાય કે સાહેબ અહીંયા તો 1-1 જ છે, પણ એ 1-1 છે પણ એ ઉછીનો આપેલો છે, જરૂર પડે પાછો લઈ શકે. એટલે બાકીના બધા જ તત્વો +2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. અને તેમની સ્થિરતાનો આધાર, એમની ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતાનો આધાર તેમના M+2 તો પહેલાં દર્શાવે છે, પછી ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતાનો આધાર તેમના M+2/M પોટેન્શિયલ ઉપર આધારિત છે. M+2/M, મેં +2 નથી લખ્યું નહીં ને, પોટેન્શિયલ ઉપર આધારિત છે. હવે આપણે આગળ ત્રીજા પ્રશ્નમાં ઓલરેડી ભણી ગયા કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં જેમ M+2/ તો ત્યાં શું થયું હતું યાદ કરો? તો ત્યાં શું થયું હતું? પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં ત્યાં શું થયું હતું? તો ત્યાં આપણને ખબર છે કે ટિટાનિયમથી ક્રોમિયમ તરફ જતા, હવે લખી શકાય તો Ti થી Cr તરફ જતા તેમના M+2/M, અહીંયા આખું જ લખી નાખીએ, E0 જ લખી નાખીએ, E0 M+2/M ના મૂલ્યો ક્રમશઃ, બોલો યાદ છે, ઓછા ઋણ બને છે. હવે ડેલ્ટા G0 બરાબર -NfE0 અનુસાર, બરાબર, આથી લખવાનું, આથી બોલો અનુસાર Ti થી Cr તરફ જતા, બોલો શું કરીશું? તો E ઓછું ઋણ બને છે. એનો મતલબ ડેલ્ટા G0 નું મૂલ્ય ઓછું ધન બને છે, ઓછું ધન બને છે. આપણે ભૂલ થઈ હતી એ બધું લખવામાં. ઓછું ધન બને છે એટલે કે ઋણ તરફ જાય છે, જે દર્શાવે છે કે, બોલો ઓછું ઋણ બને છે જે દર્શાવે છે કે શું થશે કહો? વિચારો. કમ્પ્લીટ. તો એવી પરિસ્થિતિમાં ઓછું ઋણ બને છે જે દર્શાવે છે કે Ti થી Cr તરફ જતા, Ti થી Cr તરફ જતા M+2 ની સ્થિરતા, બોલો શું થાય છે? ઘટે છે. સ્થિરતા ઘટે છે. કમ્પ્લીટ.
પછી આપણે તો જો અહીંયા હું હવે આટલું લખ્યું છે એની ઉપરથી આખો પ્રશ્ન વાંચું છું, તમે બોર્ડ ઉપર ધ્યાન રાખો, બીજું કંઈ છે નહીં, આની ઉપર જ જવાનું છે. તો આપણે લખીશું ટેક્સ્ટબુક પ્રમાણે જ. તો પહેલો મુદ્દો આપણે જોઈએ તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં પ્રમાણિત M+2/M પોટેન્શિયલના મૂલ્ય વધુ ઋણ હોય તેમ ડેલ્ટા G0 બરાબર -NFE0 મૂલ્ય વધુ ધન બને અને M+2નું એમમાં આપમેળે રૂપાંતરણ થવાની શક્યતા ઘટે. આથી કહી શકાય કે જેમ પ્રમાણિત M+2/Mના પોટેન્શિયલના મૂલ્યો વધુ ઋણ તેમ M+2ની સ્થિરતા વધુ. હવે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં M+2/M પોટેન્શિયલના મૂલ્યો ટિટાનિયમથી ક્રોમિયમ તરફ જતાં ક્રમશઃ ઓછા ઋણ બને છે. કમ્પ્લેટ. અને ઓછા ઋણ બને એનો મતલબ શું થયું? ત્યાં સુધી ઓછા ઋણ બને છે. તો આપણે આગળ લખ્યું જ છે, જો ક્રમશઃ ઓછા ઋણ બને છે. એમને મેં 2 ભાગમાં લખ્યું, એમને આખું લખી દીધું છે. ત્યારબાદ Mn માટે વધુ ઋણ બને છે અને ત્યારબાદ Fe થી Ni તરફ જતાં પાછા ક્રમશઃ ઓછા ઋણ બને છે અને પાછું Cu માટે ધન બને છે અને ત્યારબાદ Zn માટે પાછું વધુ ઋણ બને છે. તો આ એક વાક્ય યાદ રાખવાનું છે, બરોબર. જો ટિટાનિયમથી મેંગેનીઝ તરફ જતાં શું થાય છે? અરે ક્રોમિયમ તરફ જતાં ઓછા ઋણ બને છે. Mn માટે વધુ ઋણ, પછી Fe થી નિકલ તરફ જતાં ઓછા ઋણ, ત્યારબાદ પાછું કોપરનું વધુ ધન અને Zn માટે પાછું વધુ ઋણ બને છે. તો આના ઉપરથી હવે ચર્ચા કરાય. આથી પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં ટિટાનિયમથી ક્રોમિયમ તરફ જતાં +2 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે. મેં એટલું તો સમજાવી દીધું છે, બરાબર. Mnની +2 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધુ હોય છે, એ આપણે બાકી હતું, હવે ચર્ચા કરીએ. પછી Fe થી Ni તરફ જતાં પાછી +2 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા શું થાય? ઘટે. પાછી Cuની +2ની ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા સૌથી નીચી હોય છે. Cu+2ની ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા સૌથી નીચી હોય છે, ધ્યાન રાખજો આ વસ્તુ, બરાબર. અને Znની સૌથી વધુ હોય છે. તેમ છતાં આપણને કુદરતમાં Cu+2 સ્વરૂપે કોપર મળે છે. કારણ આપો. આપણને Cu2s અને Cus, બોલો આ બેમાંથી કયા સ્વરૂપે કોપર મળે છે? તો આ રહે. પણ જલીય દ્રાવણમાં આ વધારે થાય છે, કારણ કે આગળ પાઠમાં ભણી ગયા આની જલીયકરણ એન્થાલ્પી વધુ છે. ખબર પડી? એ યાદ રાખજો. કુદરતમાંથી આ બેમાંથી કોણ વધુ પ્રમાણમાં મળે? તો અહીંયા ઓક્સિડેશન અવસ્થા +1 છે અને અહીંયા +2 છે. +2ની સ્થિરતા ઓછી છે કોપર માટે. તો આવા MCQ અહીંથી મળી રહે છે. ટૂંકમાં પ્રથમ સંક્રાંતિ શ્રેણીના +2 ઓક્સિડેશન અવસ્થાઓની સ્થિરતાનો ક્રમ, હવે આ ક્રમ તમે ખાસ યાદ રાખજો. આમ ચોપડીમાં નથી, પણ મેં ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યોના આધારે બનાવ્યો છે. તો ટિટાનિયમ greater than vanadium is equal to Mn, greater than chromium, greater than Zn, પછી ફેકો એટલે કે આયર્ન, કોબાલ્ટ, નિકલ અને ઝિંક. એમાં ટ્રીક મેં લખીને આપી છે. ટીવી મેન ક્રેઝી આકોની ક્યુ, ટીવી મેન ક્રેઝી આકોની ક્યુ. આકોની અહીંયા મારે લખવાની ભૂલ થઈ છે ભાઈ, જોવું પડશે મારે. આક્રો નિકુંજ હશે. કોપર ઝીંક ના આવે, છેલ્લું કોપર આવે ભાઈ, બરાબર. અહીંયા છેલ્લે ભૂલ થઈ છે, અહીંયા કોપર આવશે. આકોની ક્યુ, ટીવી મેન ક્રેઝી આકોની ક્યુ. આ એમની +2 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતાનો ક્રમ છે. તો અહીંયા આપણા પ્રશ્ન નંબર 7 સુધી પૂરા થયા. ઓકે.